રાત્રે સૂતા પહેલા આ 5 ભૂલો ન કરશો, નહીં તો ઘરમાં પૈસા ક્યારેય નહીં ટકે. મિત્રો, જો તમે રાત્રે સૂતા પહેલા આ 5 ભૂલો કરો છો તો તમારા ઘરમાં પૈસા ક્યારેય નહીં ટકે. વાસ્તુશાસ્ત્ર મુજબ આ નાની ભૂલો ધીમે ધીમે ગરીબી લાવે છે. પણ ચિંતા ન કરો, આજે અમે તમને એ 5 ભૂલો અને તેના ઉપાય જણાવીશું. ઘણા લોકો દિવસભર મહેનત કરે છે પણ પૈસા બચતા નથી. એનું કારણ ભાગ્ય નહીં, પણ આપણી રોજિંદી આદતો છે. જો તમે આ વિડીયો આખો જોશો તો તમને ખબર પડશે કે તમે કઈ ભૂલ કરો છો. તો ચાલો જોઈએ કઈ છે એ ભૂલો. ભૂલ નંબર 1, રાત્રે ગંદુ રસોડું રાખવું. રસોડું લક્ષ્મીનું સ્થાન માનવામાં આવે છે. જો તમે રાત્રે ગંદા વાસણ રાખીને સૂઈ જાઓ છો તો તે નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે. તેનો ઉપાય એ છે કે સૂતા પહેલા રસોડું સાફ રાખો અને નાનો દીવો પ્રગટાવો. ભૂલ નંબર 2, મુખ્ય દરવાજા પાસે અંધારું રાખવું. આપણા ઘરના મુખ્ય દરવાજા દ્વારા જ ધન અને ઉર્જા આવે છે. જો દરવાજા પાસે અંધારું હોય તો લક્ષ્મી માતા પ્રવેશ કરતી નથી. તેનો ઉપાય છે કે રાત્રે ઘરના દરવાજા પાસે દીવો અથવા તો લાઇટ રાખો. ભૂલ નંબર 3, પૈસા અથવા પર્સ ગંદી જગ્યાએ રાખવું. ઘણા લોકો પોતાનું પર્સ ક્યાંય પણ મૂકી દે છે. આ વાસ્તુશાસ્ત્ર મુજબ ખોટું છે. તેનો ઉપાય છે કે પૈસા હંમેશા સાફ અને ઊંચી જગ્યાએ રાખવો. ભૂલ નંબર 4, રાત્રે ઝઘડો કરીને સૂવું. જો તમે ગુસ્સામાં સૂઈ જાઓ તો તે નકારાત્મક ઉર્જા બનાવે છે. તેનો ઉપાય છે કે સૂતા પહેલા મન શાંત રાખો અને ભગવાનનું નામ લો. ભૂલ નંબર 5, મંદિર ગંદુ રાખવું. ઘરના મંદિરની સફાઈ ન હોવી ખૂબ મોટી ભૂલ છે. તેનો ઉપાય છે કે દરરોજ મંદિરને સાફ રાખો અને દીવો પ્રગટાવો. મિત્રો, આ 5 ભૂલો નાની લાગે છે પણ જીવન પર મોટો અસર કરે છે. જો તમે આજેથી જ આ સુધારો કરશો તો ધીમે ધીમે તમારા જીવનમાં સકારાત્મક ફેરફાર જોવા મળશે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો અને આવી બીજી માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.